નમસ્કાર ખેડૂત મિત્રો. ખેડૂત વાણી ગ્રુપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં હાડ થીરવતી ઠંડી પડવાની આગાહી કરી છે. તો વિસ્તૃતમાં આપણે સમાચાર જાણીએ. આજે વહેલી સવારથી જ અમદાવાદમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. જોકે તેમણે આગામી 5 દિવસ વરસાદ થવાની કોઈ સંભાવના નથી તેમજ આગાહી પણ નથી કરી. આજે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર ખાતેના મોસમ વૈજ્ઞાનિક રામસરવ યાદવના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં હાલ વરસાદની કોઈ સંભાવના નથી. આ સાથે તેમણે જણાવ્યું કે હાલ ગુજરાતમાં વાતાવરણમાં મોટો ફેરફાર થવાની શક્યતા નથી. રાજ્યમાં જેવું હવામાન આજે છે તેવું જ આગામી 5 દિવસ સુધી રહેવાની શક્યતા છે, જે બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન નીચું જઈ શકે છે. ગુજરાતના ઠંડીના ચમકારા અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે. 15 જાન્યુઆરી બાદ ફરી ઠંડીનો ચમકારો આવશે, જેમાં કચ્છના ભાગોમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સુધી થઈ શકે છે. આહવા, ડાંગ, વલસાડ, સુરત સુધી ઠંડી અનુભવાય છે. સુરતના આસપાસ ભાગોમાં તાપમાન 13 ડિગ્રી આસપાસ થઈ જવાની શક્યતા રહેલી છે. મહેસાણા જિલ્લામાં 14 થી 16 જાન્યુઆરીમાં લઘુત્તમ તાપમાન 12 થી 13 ડિગ્રી નીચે જવાની શક્યતા રહેલી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં ઠંડીનો ચમકારો વધશે, ધીમે ધીમે ઠંડી પણ વધવાની શક્યતા રહેલી છે. તો આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં હવામાનની વાત કરીએ તો 14 શહેરમાં 15 ડિગ્રીથી નીચે તાપમાન નોંધાયું છે, જેમાં સૌથી ઓછું તાપમાન ગાંધીનગરમાં 9 ડિગ્રી નોંધાયું. આ સાથે ડીસા, અમદાવાદ અને નલિયામાં તાપમાનનો પારો ગગડીને 10 ડિગ્રી પહોંચ્યો છે, જ્યારે વડોદરામાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રીએ પહોંચ્યું. કેશોદ, મહુવા, સુરેન્દ્રનગરમાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું. રાજકોટ અને પોરબંદરમાં 13 ડિગ્રી અને ભાવનગર અને ભુજમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો ખેડૂત મિત્રો, આવા ઠંડીના તેમજ વરસાદના આગાહી બાબતે આંબાલાલ પટેલ, અશોક પટેલ તેમજ હવામાન વિભાગની અને તેમજ પરેશ ગોસ્વામીની આગાહી મેળવવા માટે આજે જ ખેડૂત વાણી ગ્રુપને સબસ્ક્રાઇબ કરી દો.